ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 4 હાસ્યયોગઃ રમૂજી ટૂચકા સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. આપણીકઃ, ક્રીણાતુ, પશ્ચાશત, દ્રષ્ટવા, ગૃહપાઠલેખનમ, શ્વાનભયમ, દશનસ્વભાવઃ, પરીક્ષણમ, ચોરદ્વયમ, લુણઠનમ, રૂપ્યકાણિ, આગત્ય, વ્યર્થશ્રમમ, કૃત્રિમ દંતાવલિઃ. ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો શોધો. 1 ખરીદી, ક્રયઃ, ક્રયણમ. 2 બેંક, વિત્તકોષઃ, વિત્તકોષમ, કૌંસમાં વિત્તકોષઃ, વિત્તકોષમ. 3 લૂંટ, લુંઠનમ. 4 ટકા, પ્રતિશતમ. 5 દુકાનદાર, આપણીકઃ. ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો. 1 તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ. ઉત્તરમ ગ્રાહકઃ આપણીકં વદતિ. 2 ભવતઃ ગૃહકાર્ये બહવઃ દોષા. ઉત્તરમ શિક્ષકः છાત્રં વદતિ. 3 શ્વાનભયં ન અનુભવતુ. ઉત્તરમ ગૃહસ્વામી અતિથિં વદતિ. 4 વ્યર્થશ્રમં મા કરોતુ. ઉત્તરમ દ્વિતીયઃ ચોરઃ પ્રથમં ચોરં વદતિ. ત્યાર પછી પ્રશ્ન 4 રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો. 1 એતત યંત્રમ ક્રીણાતુ. કૌંસમાં શબ્દ આપેલ છે ફેનકમ, પુસ્તકમ, ફલમ. એતત ફેનકમ ક્રીણાતુ. આ સાબુ ખરીદો. એતત પુસ્તકમ ક્રીણાતુ. આ પુસ્તક ખરીદો. એતત ફલમ ક્રીણાતુ. આ ફળ ખરીદો. 2 સા ભોજનમ કરોતિ. કૌંસમાં શબ્દ આપેલ છે દુગ્ધપાનમ, દાનમ, પ્રાર્થનામ. સા દુગ્ધપાનમ કરોતિ. તેણી દૂધ પીએ છે. સા દાનમ કરોતિ. તેણી દાન કરે છે. સા પ્રાર્થના કરોતિ. તેણી પ્રાર્થના કરે છે. 3 વ્યર્થશ્રમમ મા કરોતુ. કૌંસમાં શબ્દ આપેલ છે વ્યર્થ વ્યવહારમ, દુર્વ્યવહારમ, વ્યર્થવ્યયમ. વ્યર્થ વ્યવહારમ મા કરોતુ. ખોટો વ્યવહાર ન કરો. દુર્વ્યવહારમ મા કરોતુ. ખરાબ વ્યવહાર ન કરો. વ્યર્થવ્યયમ મા કરોતુ. ખોટો ખર્ચ ન કરો. 4 શ્વાનભયં ન અનુભવતુ. કૌંસમાં શબ્દ આપેલ છે ચોરભયમ, સિંહભયમ, અંધકારભયમ. ચોરભયં ન અનુભવતુ. ચોરની બીક ન રાખો. સિંહભયં ન અનુભવતુ. સિંહની બીક ન રાખો. અંધકારભયં ન અનુભવતુ. અંધારાની બીક ન રાખો. ત્યાર પછી પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. અહીં ઉદાહરણ આપેલું છે એતત ખાલી જગ્યા અસ્તિ. કૌંસમાં શબ્દ આપેલ છે યંત્રમ ક્રયણમ. એતત યંત્રમ ક્રયણયોગ્યમ અસ્તિ. તે જ રીતે 1 એતત ખાલી જગ્યા અસ્તિ. કૌંસમાં શબ્દ આપેલ છે પુસ્તકમ પઠનમ. ઉત્તરમ એતત પુસ્તકમ પઠનયોગ્યમ અસ્તિ. 2 એતત ખાલી જગ્યા અસ્તિ સ્થાનમ ભ્રમણમ. ઉત્તરમ એતત સ્થાનમ ભ્રમણયોગ્યમ અસ્તિ. 3 એતત ખાલી જગ્યા અસ્તિ. કૌંસમાં શબ્દ આપેલ છે ચલચિત્રમ દર્શનમ. ઉત્તરમ એતત ચલચિત્રમ દર્શનયોગ્યમ અસ્તિ. 4 એતત ખાલી જગ્યા અસ્તિ. કૌંસમાં શબ્દ આપેલ છે જલમ સ્નાનમ. ઉત્તરમ એતત જલમ સ્નાનમ યોગ્યમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો.
વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનના ક્રિયાપદોને સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન તથા ઉત્તમ પુરુષ એકવચનના ક્રિયાપદોમાં બદલો. અહીં ઉદાહરણ આપેલું છે ભવતી એટલે કે તે થાય છે, ભવિષ્યતિ તે થશે, ભવિષ્યામી હું થઈશ. તે જ રીતે એક વદતી તે બોલે છે, વદિષ્યતિ તે બોલશે, વદિષ્યામી હું બોલીશ. બે કરોતિ તે કરે છે, કરિષ્યતિ તે કરશે, કરિષ્યામી હું કરીશ. ત્રણ તરતી તે તરે છે, તરિષ્યતિ તે તરશે, તરિષ્યામી હું તરીશ. ત્યાર પછી પ્રશ્ન 7 આવી બીજી હાસ્ય કણિકાઓ શોધો. હસામ કૌંસમાં હસીએ. 1 મમ શુનકઃ પુત્રાપી અદ્રશ્યતા ગતઃ મારો પુત્રો ક્યાંક ગુમ થઈ ગયો છે. એવં તર્હિ પત્રિકાયામ વિજ્ઞાપિકામ પ્રકાશયતુ ભવાન એતદૃશયે એમ તો છાપામાં તમે એ બાબતની જાહેર ખબર છપાવો. કિમ તેન મમ શુનકઃ પઠિતુમ ન જાનાતિ તેથી શું મારા કૂતરાને વાંચતા આવડતું નથી. 2 શિક્ષકઃ વર્ગે છાત્રાન અપૃચ્છત ગૃહે પીપીલિકાનામ ઉપસ્થિતિઃ ભવતિ તર્હિ અસ્માકં કઃ લાભः. શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને પૂછ્યું, ઘરમાં કીડીઓની હાજરી હોય છે, કીડીઓ આવે છે ત્યારે આપણને શો લાભ થાય છે. રમણ મહોદય પીપીલિકાઃ અસ્માન દર્શયન્તિ યત ગૃહે મિષ્ટાન્નમ પુત્ર સ્થાપિતમસ્તિ. રમણ શ્રીમાન કીડીઓ અમને દેખાડે છે કે ઘરમાં મીઠાઈ ક્યાં મૂકેલી છે. 3 પિતા પુત્રમ પ્રતિ સર્વકારી વિદ્યાલયસ્ય શિક્ષકસ્ય આંગ્લભાષાયામ નામ કિમ અસ્તિ. પિતાજી પુત્રને સરકારી શાળાના શિક્ષકનું અંગ્રેજી ભાષામાં નામ શું છે. પુત્ર જીએસટી પુત્ર જીએસટી. પિતા ક્રોધેન કિમ વદસી તમ. પિતાજી ગુસ્સાથી તું શું બોલે છે. પુત્ર સત્યમ વદતિ ગવર્મેન્ટ સ્કૂલ ટીચર ઇતિ. પુત્ર હું સાચું કહું છું, ગવર્મેન્ટ સ્કૂલ ટીચર એમ. 4 વૈદ્ય રુગ્ણમ ઉદ્દિશ્ય દીર્ઘશ્વાસમ સ્વીકૃત્ય ત્રિવારમ સપ્ત વદતુ. વૈદ્ય એટલે કે ડોક્ટર દર્દીને ઉદ્દેશીને લાંબો શ્વાસ લઈને 3 વાર 7 બોલો. રુગ્ણ દીર્ઘશ્વાસમ સ્વીકૃત્ય એકવિંશતિઃ. રોગી એટલે કે દર્દી લાંબો શ્વાસ લઈને 21